આ તરફ ગોધરામાં વીજ પુરવઠા મુદ્દે સિનિયર સિટીઝન ગ્રુપનો આક્રોશ રેલી યોજી અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા વીજ ઉપકરણોને નુકસાન પહોંચે છે। બામડોલી રોડથી એમજીવીસીએલ કચેરી સુધી પ્લે કાર્ડ સાથે આ રેલી કાઢવામાં આવી। અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો। આગામી દિવસોમાં વીજ પુરવઠો ખોરવાશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એક સિનિયર સિટીઝને આત્મહત્યા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આગામી દિવસોમાં 2 નવા સબસ્ટેશન ઊભા કરવામાં આવશે, જે બાદ વીજ પુરવઠાની સમસ્યા નહીં રહે તેવું અધિક્ષક ઇજનેર કહી રહ્યા છે। આ માટે ગોધરા સિટીની વાત કરું તો ગોધરા સિટીમાં ગોધરા ઈસ્ટ અને ગોધરા વેસ્ટ 2 સબ ડિવિઝન લાગુ છે, જેમણે તમામ અર્બન ફીડરોનું 100% મેન્ટેનન્સ કરી દેવામાં આવેલ છે। તદુપરાંત લીલેસરા એસએસમાં જે અત્યારે આકસ્મિક લોડ વધારો જે થયો છે એના ભાગરૂપે અમારે એમજીવીસીએલ તરફથી 2 નવીન સબસ્ટેશન ભાભૈયા અને પરવડી માટેની એપ્રુવલ લઈ લેવામાં આવી છે, જેમાં જમીન સંપાદન બાબતે માનનીય શ્રી આપણે CK રાહુલજી સાહેબના સાથે રાખીને આની કાર્યવાહી પૂરી કરવામાં આવેલ છે। જે ગોધરા શહેર અને બામડોલી રોડ પર વારંવાર ભૂલ થઈ જાય છે, એના માટે અમે એક સિનિયર સિટીઝને નક્કી કર્યું હતું કે પ્રજાના હિત માટે અને વારંવાર જે ઉપકરણોથી જે થતું નુકસાન, ફ્રીજ, ટીવી ને આ બધા નુકસાન મોટા પાયે થાય છે, એમાં અમે પણ ભોગ બનેલા છે અને પ્રીમોન્સૂન અને ડિઝાસ્ટર સેલનો આ લોકો દુરુપયોગ કરી રહ્યા છે। ગોધરા શહેરમાં ટૂંકું વાવાઝોડું આવે અથવા વરસાદ પડે તો વારંવાર વીજળી જતી રહે છે। આ માટે ગોધરા શહેરને પડતી હાલમારી માટે અમે આજે સિનિયર સિટીઝનો દ્વારા એક આવેદનપત્ર ગુજરાત વિદ્યુત બોર્ડના ઉચ્ચ અધિકારીને આપ્યું હતું રેલી સ્વરૂપે। ત્યારબાદ ઉચ્ચ અધિકારીએ અમને હૈયાવરણ આપી કે ભાઈ ટૂંક સમયમાં આ પ્રશ્ન સોલ્વ થશે